પ્રવૃત્તિઓનો કૃત્યો તેનો 1 અધ્યાય અને 11મી કલમ એ પ્રમાણે કહે છે, જે દૂતોએ જે લોકો શિષ્યો ઉભા હતા તેઓને કીધું, જે ઈસુને તમે અહીંયાથી ઉપર જતા જોવો છો એ જ ઈસુ ફરી પાછા આવશે. ભલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતાના લોકોને લેવાને માટે આવવાના છે. આજથી 2026 વર્ષ થઈ ગયા, હજુ આપણે એ વિશ્વાસ ગુમાવીએ નહીં. આપણે પ્રભુને મળવાને માટે આપણું જે જીવન છે એ ખ્રિસ્ત કેન્દ્રિત કરીએ. પ્રભુનું વચન પ્રમાણે ભલા આપણે ઈસુનું પુનરાગમન એ નિશ્ચિત છે, એ નક્કી છે. પ્રભુનું પુનરાગમન, પ્રભુ આવીને ગયા પણ ફરી એકવાર એ પાછા આવશે તેના લોકોને લેવાને માટે. તેના પ્રેમ કરનારા, તેના માર્ગમાં ચાલનારા એવા વિશ્વાસીઓને પ્રભુ પાછા મળવાને માટે અને લેવાને માટે આવશે. બાઇબલ કે છે આપણે એ પુનરાગમન નિશ્ચિત છે, તેના પર વિશ્વાસ રાખીએ. બીજી વાત, બાઇબલ જે આપણને શીખવે છે કે આ માત્ર રાહ જોવી નહીં પણ તેની સેવા કરવી. શિષ્યોને જે આહવાન આપ્યું કે તમે જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું, તમે સુવાર્તા આપતા જાઓ, દેવ બાપ અને દીકરા નામે તમે બાપ્તિસ્મા આપતા જાઓ. અને વાલાઓ, એ માત્ર રાહ જોવી નહીં પણ સેવા કરવી, એ પણ ખ્રિસ્ત કેન્દ્રિત એ આપણું હોવું, એ વલણ હોવું જોઈએ. અને ત્રીજી વાત, બાઇબલ જે કહેશે એ આશા અને તૈયારી ખ્રિસ્ત કેન્દ્રિત તૈયારી હોવી જોઈએ, પવિત્ર જીવન જીવવાને માટે, પ્રભુને સમર્પિત રહેવાને માટે. અને તો જ વાલાઓ, ખ્રિસ્ત આવશે ત્યારે આપણે તેમની સાથે ઉચકાઈ જઈશું. ગોડ બ્લેસ યુ.